મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ધાંગધ્રા તાલુકા રાવડિયાઈ વદર ગામે સરકારી માધ્યમિક શાળામાં નવું બિલ્ડિંગ 2 કરોડ અને 18 લાખના ખર્ચે બની રહ્યું છે। રાવડિયા વદર ગામના સરપંચ રતનસિંહ ઠાકોર દ્વારા સ્થળ ઉપર તપાસ કરતા એસ્ટિમેટ મુજબ કામ કરવામાં આવતું નથી અને દિવસમાં એક પણ વાર પાણી પાવામાં આવતું ખૂબ જ નીચ કક્ષાનું કામ કરવામાં આવે છે। પાટા પણ ફિટ કરવામાં આવતા નથી। આડેધડ માલ નાખી દેવામાં આવે છે। આગામી દિવસમાં આમ ખરાબ કામ કરવામાં આવશે તો આગામી દિવસ દરમિયાન ગાંધીજીના માર્ગે કામ બંધ કરવામાં આવશે। રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા। મારું નામ રતનસિંહ ઠાકોર, રાવડિયા વદર ગ્રામ પંચાયત સરપંચ। હાલ મારા ગામની સરકારી માધ્યમિક શાળામાં એક નવીનકરણ બિલ્ડિંગનું કામ ચાલુ છે। એ કામ 2 કરોડ ને 18 લાખ રૂપિયાનું કામ છે। એ કામ ગુણવત્તાવાળું કામ થતું નથી। એસ્ટિમેટ મુજબ જોવો તમે તો કામ તમે જોઈ શકો છો। નથી પાટા ભરવામાં આવતા, માટીમાં મિક્સર કરીને ડાયરેક્ટ જ માલ નાખી દેવામાં આવે છે। આ કામ હજી તો ચાલુ થયું નથી, શરૂઆત જ છે, તો આટલું કામ ખરાબ થાય છે તો આગળના દિવસોમાં કેટલું ખરાબ કામ કરશે। એજન્સીને 2-3 વાર મેં મૌખિક રીતે કીધેલ છે, પણ એજન્સીવાળા કોઈ ધ્યાન આપવામાં આવતા નથી। અહીં આપ જોઈ શકો છો કે આ માલ 3 થી 4 ઇંચ માલ ચડાવવાનો આવે છે, એના બદલે 1 ઇંચ પણ માલ ચડાવવામાં આવતો નથી। માટીમાં મિશ્રણ કરીને ડાયરેક્ટ જ માલ નાખી દેવામાં આવે છે। એટલે તાત્કાલિક ધોરણે હાલ સરપંચ તરીકે આ કામ બંધ કરવામાં આવશે, નહીંતર આગામી દિવસોમાં સ્કૂલ અને ગામજનો દ્વારા તાત્કાલિક ગાંધીજીના માર્ગે કામ બંધ કરવામાં આવશે, તેની નોંધ લેશો।